પણ સદગુરુનું પદ અથવા પરમાત્મા અથવા મહાપુરુષ એની જે જગ્યા છે, એનું જે ઘર છે, એમાં કરુણા વરસે. એની અંદર મૂળ સ્થિતિમાં કરુણા વરસે. એને અંદર કોઈથી રાગ દ્વેષ ન હોય. મૂળ સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ યારે રાગ દ્વેષ થાય ને કે આ મને ગમે છે, આ મને નથી ગમતો, આ મારો છે, આ પારકો છે, એ થોડુંક વજન ઘટે. થોડુંક વજન ઘટે. જ્યારે તમારી પૂર્ણ સ્થિતિ આવશે, તમે મૂળ સ્થિતિમાં આવશો તો તમે કોઈના પ્રત્યે રાગ દ્વેષ નહીં થાય, કોઈના પ્રત્યે મારું તારું નહીં થાય, તમને કોઈ પારકા કે પોતાના એવું કંઈ નહીં. પછી તમે વિશ્વના કલ્યાણાર્થે તમારી અંદર એક જ ભાવ રહે કે આ વિશ્વ આખાનું કલ્યાણ, દરેક જીવનું. આપણો દેશ અને આ વિશ્વ એમાં મનુષ્ય જન્મ મળ્યો. મનુષ્ય જન્મનું મુખ્ય ઉદ્દેશ છે પોતાની અંદર પરમાત્માનું, પોતાની અંદર ચૈતન્ય તત્વ આત્માનું કલ્યાણ થાય. આ ઘડીએ ઘડીએ મનુષ્ય જન્મ ન મળે. આ જન્મ સાર્થક બનાવવા માટે આપણાથી કોઈનું મંગળ થાય, આપણાથી કોઈનું ભલું થાય. આપણે આપણા પોતાના, દાખલા તરીકે તમે કોઈનું મંગળ કરો ને એમાં તમારું પણ કલ્યાણ છે. ફક્ત મારું ભલું થાય, બીજા કોઈનું ભલું થાય એવું મહાપુરુષનો ભાવ. એને એક ઠેરાવ હોય કે આ મારા ગુરુનો દ્વાર છે. ઠેરાવ તો ક્યાંક કરવો પડશે. જો એ ઠેરાવ નહીં કરે તો ભટકી જાય. એટલી બધી પરાકાષ્ઠાએ તો તમે થોડુંક ધ્યાન. મનુષ્ય જીવનનો ઉદ્દેશ આપણાથી જાણે અજાણે કોઈને સુખ આપી શકાય છે. આપણો ભાવ સુખ આપવાનો છે, પછી માલિકની મરજી. આપણાથી કોઈને તકલીફ નથી આપવાની એવો ભાવ છે, ભૂલ થઈ જાય ને. કાલે મને નાના ભાઈ કીધું કે તું આવજો દવા, પણ થોડીક મેં એને કીધું હું 12 વાગ્યા પછી આવીશ. એ કે તું 10 વાગે આવજો. પછી થોડીક મારી ભૂલ છે, મારે વહી જવું. એને મને કીધું કોઈ પણ વ્યક્તિ દવાખાને હોય ને એટલે આળસ નહીં કરવું, ગમે એ હોય વહી જાય. સારી વસ્તુ કોઈ પણ વ્યક્તિ હોય, તમારા પ્રેમી હોય અથવા પ્રેમી ન હોય, સારી વસ્તુનો હંમેશા સ્વીકાર કરો. કોઈ પણ વ્યક્તિ હોય ને કોઈ પણ વ્યક્તિ દવાખાને હોય એને ફોન કરે અથવા તમને ખબર પડે ને તમારી ફરજ આવે અને એને કહેવું જોઈએ કે ભાઈ કાંઈ કામકાજ છે, કાંઈ ગભરાતો નહીં, કાંઈ ચિંતા કરતો નહીં. ખાલી એના ખભા પર હાથ મૂકી દો તો એને શાંતિ થઈ જાય. અમુક જીવનના પ્રસંગો આપણા જીવનમાં હંમેશા યાદ રાખવા. એ તમારી ફરજ આવે છે. તમારી ફરજ તમે ક્યારે તમે તમારી મારા મમ્મીએ કીધું, મમ્મી ભાઈ મને કે તું આ ન આવ્યો તો આખી રાત મને બોલી દીકરી કહે કે મયુરદા પપ્પાને જોવાય નહીં. એ મારા માટે ઓલો છોકરો દવાખાને 10 દી સુધી હેરાન થાય. સંજય કોઈ પછી એના ઘરવાળા હતા, રીટાબેન હતા. સંજય દવાખાને ઓપરેશન કર્યું કાલે. એટલે એને મને ફોન કર્યો હતો કે લાલા તું આવજે. એટલે બધું 12 વાગે આવીશ. ના ઉપદેશ નહીં, મેં સત્સંગ કરીને જાઉં કાલે ગઈકાલ. એટલે ઓપરેશન મને કે તું આવ્યું ને, મેં આળસ કરી કે ના હું 12 વાગે આવીશ. મને મોહ છે ને સત્સંગ. મેં કીધું 12 તો કે 12 વાગે ત્યાં દરવાજા બંધ થઈ જાય, કોઈને આવવાનું નથી. મેં તું 50 રૂપિયા ઓલા ચોકીદારને દઈ દેજે ને, હું આવી જઈશ દરવાજો ખેંચી. તો કે પણ એવું ન આવે. એટલે મને એને કીધું, એને સારી વાત કોઈ પણ વ્યક્તિ કરે ને સ્વીકાર કરે. મને એને એવું કીધું કોઈ પણ વ્યક્તિ હોય દવાખાને હોય તો સત્સંગનું મહત્વ ન આવે. એ સમયે દવાખાનાનું કામ હોય તો ત્યાં જવું, આળસ ન કરવી, જવું જરૂર હોય. આપણાથી બને એટલો સપોર્ટ કરવો, સાથ દેવો. એને કામ હોય તો ઊભું રહેવું, કંઈક જરૂર પડે તો એને આપવું. આપણે દવાખાને હોય તો કેમ કરી બધું? આપણા હાટું કરી તો બીજા હાટું ન કરાય.
એ પરમાત્મા નથી એમાં. મનુષ્ય જીવન છે ને એ સફળ કઈ રીતે બનાવવું એ તમારા ઉપર મજા છે. માણસ પારકા લોકોનું કરે છે. મારી ભૂલ નથી, મને સમજાણું તો કે જો કે મને જ સંજ્ઞાને પ્રેમ જ હતો. સંજ્ઞાને મારાથી બની મેં કીધું હા યાર મેં કીધું કેવું કર્યું તારા. ઓલી બેન હતી એ બિચારી દુઃખી થઈ કે મારે ટેબલ ઉપર રાખી રાખી એવું કર્યું, મને કમરની તકલીફ કરી. હા તને કૂવાનું મળ્યું તો આઈસીયુમાં હોય કૂવાનું કેમ થાય કે એ ટેબલ આપે ખાલી, કૂવાનું તો ન હોય. એટલે મને કે તને એટલે કીધું હતું. મેં કીધું હા મેં કીધું ભૂલ ગઈ. સંજય મને કે ઉપાધિ કરમાં તો કે તું મનમાં કાંઈ રાખમાં, પણ ખાસ યાદ રાખો, હંમેશા યાદ રાખ, દયા છે ને દયા રાખ. दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जबलक घटने प्राण. દયા ગમે એના ઉપર રાખવી. એ કેવો છે, શું છે, કેમ છે એ ન જોવું. એ શું કરે છે એ ન જોવું. કોઈ પણ માણસ હોય ને એ દુઃખી થતો હોય ત્યારે આ તો આપણે સંજયભાઈ કહેવાય સામાન્ય સામાન્ય કોઈ પણ માણસ દુઃખી થતો હોય તો દયા મહાપુરુષોનો આભૂષણ છે. શીલ, સંતોષ, દયા, આધીનતા, પ્રેમ, ભાવ, ભક્તિ એ સંતો મહાપુરુષોના આભૂષણ છે. એ તમારામાં આવવા જ જોઈએ, મારામાં આવવા જોઈએ. એટલે કહેવાનો માટે શું છે કે થઈ જાય, માણસ છે, ભૂલ થાય, કોઈ પણ વ્યક્તિની ભૂલ થાય, પણ નિષ્ઠુર ન બની જવાય. ના ના મારે શું લેવા દેવા, એના તરફ એ જાણે. કોઈ દી નહીં. કારણ કે આ તો સંસાર છે, સબ ચલા ચલિકા ખેલા. આ દીકરા હલો